હાલના સૌથી મોટા સમાચાર ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આખરે રદ કરી દેવાઈ છે। શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા હવે મીડિયાકર્મીઓ સાથે વાતચીત દરમિયાન આ બાબતની જાહેરાત પણ કરી શકે છે, પરંતુ હાલના સૌથી મોટા સમાચાર રાજ્ય સરકાર દ્વારા ગુજરાત બોર્ડની ધોરણ 12 ની પરીક્ષાઓ રદ કરી દીધી છે। ત્રેવીસમી મેના રોજ ધોરણ 12ની પરીક્ષા લેવા અંગે કેન્દ્ર સરકારના 4 માનનીય સિનિયર મંત્રીશ્રીઓની હાજરીમાં ઓનલાઈન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને દેશના બધા જ શિક્ષણ મંત્રીશ્રીઓ તેમાં હાજર હતા અને દરેક રાજ્યોના મંતવ્યો પૂછવામાં આવ્યા હતા। આપણે પણ જે તે સમય અનુસાર મંતવ્ય આપ્યું હતું। ગઈકાલે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો જે નિર્ણય લીધો છે એના અનુસંધાને આજે મળેલી કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગઈકાલે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ લીધેલા નિર્ણયની ચર્ચા થઈ છે અને ગુજરાત બોર્ડની પરીક્ષા પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ લીધેલા નિર્ણય અનુસાર ગુજરાત બોર્ડની પરીક્ષા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બોર્ડની પરીક્ષાની આગળની કાર્યવાહી કેન્દ્ર સરકાર દ્વારા જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે એ ગાઈડલાઈન અનુસાર ગુજરાત બોર્ડ પણ આગળની કાર્યવાહી કરશે। ધોરણ 10માં પણ આપણે રદ કરી હતી, હજી સુધી માર્કશીટ એની કાર્યવાહી ચાલે છે। ધોરણ 10ના જે રિપીટર વિદ્યાર્થીઓ છે એની પરીક્ષા સાથે યોજાવાની હતી, એના સંદર્ભે કોઈ નિર્ણય અથવા તો 12માના રિપીટર માટે કોઈ એ રિપીટરનો નિર્ણય બાકી છે। સર, ગુજરાતમાં તો કોરોના કેસ ઓછા થઈ રહ્યા છે, તો પછી પરીક્ષા રદ કરવાનું કારણ શું? માનનીય પ્રધાનમંત્રીશ્રીએ દેશને ધ્યાનમાં રાખીને જ્યારે નિર્ણય લીધો હોય તો રાજ્ય સરકારે માનનીય પ્રધાનમંત્રીશ્રીના નિર્ણય અનુસાર આ નિર્ણય લીધો છે। તો પછી રિપીટરની પરીક્ષા કેમ લેવાની સર? એમાં એ પ્રધાનમંત્રી એ નિર્ણય બાકી છે। બાપુ, ખાસ 6 તારીખથી નવું શૈક્ષણિક સત્ર ચાલુ થશે અને નવા શૈક્ષણિક સત્રના સંદર્ભમાં કેવી રીતનું પ્લાનિંગ છે? ઓનલાઈન શિક્ષણ રહેશે, વિદ્યાર્થીઓને બોલાવવા ન બોલાવવા? ઓનલાઈન ધોરણ 7 તારીખ 7મીથી જે નવું સત્ર શરૂ થાય છે એ સત્ર ઓનલાઈન શરૂ થશે। થેન્ક યુ। ફીના સંદર્ભમાં અનેક પ્રકારની જે સંગઠનાઓ અને રજૂઆતો છે, ગઈ વખતે જે 25% ફી ઓછી કરી હતી, આ વખતે એ પ્રકારની કોઈ ચર્ચા? એ કાર્યવાહી અમે શરૂ કરી રહ્યા છીએ। જ્યાં જ્યાં ચેરમેનોની ઉંમરના કારણે જગ્યાઓ ખાલી પડી હતી એ ચેરમેનની જગ્યા પૂરી રહી છે અને એમની કામગીરી પણ ચાલુ થઈ ગઈ છે। બાકીની કાર્યવાહી અમે આગળ કરી રહ્યા છીએ। સર, વિદ્યાર્થીઓના વેક્સિનેશન માટે શું ચર્ચા અને એ આરોગ્ય વિભાગ સાથે સંકલન કરીને એને પ્રાથમિકતા આપી રહ્યા છીએ અને આમ પણ કેન્દ્ર સરકારના આદેશ અનુસાર રાજ્ય સરકારના આયોજનથી 18થી 45 અને 45 ઓનવર્ડ્સના બધાને અત્યારે વેક્સિન આપવાનું કામ ચાલુ છે। कल प्रधानमंत्री जी ने कक्षा 12वीं की एग्ज़ाम रद्द करने का जो निर्णय किया, उस सिलसिले में
आज गुजरात की कैबिनेट ने भी गुजरात बोर्ड की एग्जामिनेशन परीक्षा रद्द करने का निर्णय लिया है। थैंक यू। તો આ સાથે શિક્ષણ મંત્રીએ સત્તાવાર રીતે જાહેરાત કરી ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે। સીબીએસઈની જે ધોરણ 12ની પરીક્ષાઓ છે તે ગઈકાલે રદ કરવામાં આવી, ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા પોતાનો નિર્ણય બદલ્યો છે। ગઈકાલે રૂપરેખા જાહેર કરી દેવામાં આવી હતી ધોરણ 12ના પરીક્ષાઓની, પરંતુ ત્યારબાદ હવે જે મેરેથોન બેઠકો થઈ, કેબિનેટ બેઠકમાં ચર્ચાઓ થઈ, ત્યારબાદ નિર્ણય લેવાયો છે કે ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષાઓ રદ કરાઈ છે। તો આ તમામ બાબતે રાજ્યવાસીઓનું શું કહેવું છે, અલગ અલગ શહેરોના લોકોનું શું કહેવું છે? આશુતોષ રાબિયા અને મયુર સોની અમારી સાથે જોડાયા છે। આશુતોષ, શું કહેવું છે અમદાવાદ વાસીઓનું? ખાસ પરીક્ષા આખરે રદ થઈ છે। પરીક્ષા રદ કરી દેવામાં આવી છે। સ્પષ્ટ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે વડાપ્રધાનશ્રીએ ગતરોજ જે નિર્ણય કર્યો હતો તે જ નિર્ણય હવે ગુજરાતમાં પણ લાગુ કરી દેવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને સૌથી મોટી રાહત થઈ છે। વિદ્યાર્થીઓ આપણી સાથે છે, તેમની સાથે જ વાત કરશું। શું કહેશો, પરીક્ષા રદ કરી દેવામાં આવી છે, કેવો નિર્ણય કહી શકાય? ઘણો સારો નિર્ણય લીધો છે। સીબીએસઈએ લીધો એ પ્રમાણે તે ગુજરાત બોર્ડે લીધો તો સારું જ કહેવાય અને છોકરાઓના હિતમાં છે, એટલે ઘણો સારો નિર્ણય છે। કઈ રીતે જુઓ છો નિર્ણય? નિર્ણય બહુ સકારાત્મક છે અને આમ કહી શકાય કે મોડો આવ્યો પણ મસ્ત આવ્યો। શું કહેતો, ચિંતા હતી અત્યાર સુધી કે ભાઈ લેવાશે નહીં લેવાય, હવે આતુરતાનો અંત આવી ચૂક્યો છે? હા, વિદ્યાર્થીઓ બધા જે ચિંતામુક્ત હતા એ ચિંતામાંથી હવે બહાર આવી ગયા છે, તણાવમાંથી હવે બહાર નીકળી ગયા છે અને વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ તો બધા ખુશ થઈ ગયા છે। તમને આશા હતી કે પરીક્ષા રદ થશે? હા, આશા હતી પરીક્ષા રદ થશે, કેમ કે આજની પરિસ્થિતિને જોઈને એવું લાગી રહ્યું હતું કે પરીક્ષા નહીં લેવાય। અને વિદ્યાર્થીઓ છે તેમની સાથે વાત કરશું અને જાણશું કે કઈ રીતે જુએ છે। શું કહેશો, પરીક્ષા રદ થઈ ચૂકી છે, આવકાર્ય નિર્ણય? બિલકુલ, ખૂબ જ આવકાર્ય નિર્ણય છે આયરોએ, અમે એકદમ ખુશ છીએ। પણ હા, સરકારને એટલી અમે અપેક્ષા રાખીએ છીએ કે માર્કશીટ અને એડમિશનની પ્રક્રિયા ખૂબ જ તટસ્થ હોવી જોઈએ અને બધા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને આ પ્રક્રિયા જે છે એ સરકારે જલ્દીથી નિર્ણય આવવો જોઈએ અને ખૂબ જ સારો નિર્ણય છે આ સરકારનો, એકદમ આવકાર્ય છે અને ભલે મોડો નિર્ણય આવ્યો પણ દેરાએ દુરુસ્ત થાય, એ વાત તો સાચી જ છે। શું ટેન્શન હતું પરીક્ષાને લઈને, હવે દૂર થયું છે? મુસ્કાન તમારી કઈ રહી? જે ટેન્શન હતું કે એક્ઝામ લેશે તો કોરોનાની શું ઇફેક્ટ પડશે, કઈ કાળજી રાખીશું, શું કરીશું, ખૂબ જ ટેન્શન હતું પણ હવે ટેન્શન મુક્ત થઈ ગયા છે। એક વાલી તરીકે શું કહેશો બેન, જે રીતે પરીક્ષાઓ રદ કરી દેવામાં આવી છે, તમને કેટલો હાશકારો થયો? ઘણો હાશકારો થયો છે। સાથે સાથે થોડું હજી જેડબલઈ અને નીટ માટેનું પ્રેશર છોકરા ઉપર છે, તો એ બાબતે પણ સરકાર કોઈ યોગ્ય નિર્ણય લે અને તટસ્થ રીતે જે નિર્ણય લે એવી મારી અપેક્ષા છે ને ઈચ્છા છે। અને ખાસ કરીને હવે માર્કશીટમાં પણ છોકરાઓનું કોઈ તકલીફ ન પડે અને એડમિશન પ્રોસેસ બહુ સરળતાથી પતી જાય એવી ઈચ્છા છે। કઈ રીતે જુઓ છો નિર્ણય? આ નિર્ણય બહુ વ્યવસ્થિત લેવામાં આવ્યો છે, આમાંથી બધા ઘણા ખુશ છે। શું કહેતો સર, જે રીતે નિર્ણય લેવામાં આવ્યો છે વિદ્યાર્થીઓનું, કઈ રીતે એડમિશન પ્રક્રિયા થશે અને કઈ રીતે નિર્ણય તમે જોઈ રહ્યા છો? મેં અગાઉ કીધું એ પ્રમાણે પરીક્ષા લેવાવી જોઈતી હતી, પરંતુ આપણી ગુજરાત રાજ્ય સરકારે કેન્દ્ર સરકારના કદમ પર કદમ મિલાવી આ નિર્ણય લઈ લીધો છે। આ નિર્ણય પછી જે અરાજકતાઓનું સર્જન થશે એની કદાચ અત્યારથી આ કુંબળી માનસના બાળકોને ખ્યાલ નથી, પણ હવે પછીથી એમના એડમિશનની પ્રક્રિયા ખૂબ જટિલ બનવાની છે અને એની અંદર કેવી રીતે બોર્ડ કે જે તે યુનિવર્સિટી કે કોલેજ તટસ્થતા જાળવી શકશે, વિદ્યાર્થીની ક્વોલિટી નું માપન કેવી રીતે કરશે અને સબળા છોકરાઓને અલગ તારવીને સારા અભ્યાસક્રમમાં કેવી રીતે એડમિશન આપશે, એના ઉપર બહુ મોટો પ્રશ્નાર્થ સર્જાવાનો છે। રિપીટર વિદ્યાર્થીઓ માટે હજુ નથી નિર્ણય લેવાયો, એ આગામી સમયમાં લેવાઈ શકાય છે, શું લાગે છે એમાં? રિપીટર વિદ્યાર્થીઓ એટલે એવા વિદ્યાર્થીઓ કે જેમણે એક વખત બોર્ડની પરીક્ષા આપી છે, એ ફેલ થયા છે, તો એમને તો માસ પ્રમોશન આપી જ ના શકાય, આ ટેકનિકલી રાઈટ છે, તો એમની પરીક્ષા લેવાશે જ લેવાશે। જ્યારે પણ લેવાશે, જે રીતે પણ લેવાશે, પણ પરીક્ષા લેવાશે જ, એ વગર એ લોકો આગળના ધોરણમાં અભ્યાસ કરવા નહીં જઈ શકે।
તો આ શિક્ષકો, વાલી અને વિદ્યાર્થીઓ અંકિત કે જે જણાવી રહ્યા છે કે નિર્ણય જે છે સરકારનો એ ખૂબ જ આવકાર્ય છે, કારણ કે જે રીતે કોરોના કેસો દેશભરમાં વધી રહ્યા હતા તેના જ કારણે તેમના હેલ્થને લઈને જે ચિંતા સરકારે વ્યક્ત કરી છે અને તેને કહી શકાય કે વહાલી આપી છે કે પરીક્ષા નહીં લઈએ, તેને લઈને વિદ્યાર્થીઓ જે છે આવકારી રહ્યા છે. તો શિક્ષકનું પણ કહેવું છે કે પરીક્ષા લેવાવી જોઈતી હતી, પરંતુ હવે એડમિશન પ્રક્રિયા જે છે તે સરળ બનાવવામાં આવે જેથી કરીને વિદ્યાર્થીઓને અન્યાય ન થઈ શકે. જી આશુતોષ, બનેલા રહેજો અમારી સાથે. મયુર સોની રાજકોટથી અમારી સાથે જોડાયા છે. મયુર, એક તરફ રાજ્ય સરકાર શું નિર્ણય કરશે તેને લઈને અસમંજસતા હતી, પરંતુ હવે નક્કી થઈ ચૂક્યું છે કે ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષાઓ રદ થઈ છે. ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ એવું પણ કહ્યું છે કે નવું શૈક્ષણિક સત્ર છે તેની શરૂઆત પણ ઓનલાઈન ક્લાસીસથી થશે. બિલકુલ અંકિત, સૌથી મોટો નિર્ણય છે તે જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ 12ની પરીક્ષા રદ કરવાની જાહેરાત શિક્ષણ મંત્રી કરી ચૂક્યા છે. આપણી સાથે વાલીઓ છે, એમને જ પૂછશું, શિક્ષકો છે એમને પૂછશું, શું કહેશો? નિર્ણય જાહેર થઈ ચૂક્યો છે, ધોરણ 12ની પરીક્ષા રદ થઈ ચૂકી છે. તમારા મનની અંદર હવે શું સવાલ છે શિક્ષણને? હાલ આ એક જે ડિસિઝન લેવામાં આવ્યો છે એ વિદ્યાર્થીઓ 2 વર્ષથી સખત મહેનત કરે છે અને જે સિન્સિયર સ્ટુડન્ટ છે એના માટે આ એક નિર્ણય જે છે એ એક શોક રિલીઝ હશે. અને આની જગ્યાએ કોઈ એવું ઓલ્ટરનેટિવ કાઢેલું હોય કે ભાઈ ઓનલાઈન એક્ઝામ કે એવું કોઈ કન્ડક્ટ કરે તો વધારે સારું રહેતે. સત્ર પણ ઓનલાઈન 7 તારીખથી શરૂ થઈ જવાનું છે, નવું સત્ર છે, એની જાહેરાત પણ કરી છે. એના માટે પણ કેવી તૈયારી? ના, એટલે આ ઓનલાઈન સત્ર માટેની જે નેક્સ્ટ સત્ર શરૂ થાય છે એના માટેની અમારી તૈયારી પૂરી છે. એટલે અમે ગયા વર્ષે પણ ઓનલાઈન અમારું એજ્યુકેશન હતું એ ચાલુ જ હતું અને આ વર્ષે પણ અમારી તૈયારી ફૂલ છે. બિલકુલ, વિદ્યાર્થીઓને પૂછે શું કહેશો? હવે નિર્ણય આવી ગયો છે, ધોરણ 12ની પરીક્ષા રદ થઈ છે, શું કહેશો? આ જે અમે મહેનતી વિદ્યાર્થીઓ છે એના માટે આ સેજ દુઃખદ પરિણામ છે અને સેજ અન્યાય થયો એવું લાગે, પણ આપણે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈ તો સાચો નિર્ણય છે, કેમ કે બહુ બધા સ્ટુડન્ટ્સ એકારે બેસીને એક્ઝામ લખે. પણ હવે જે મેઇન વસ્તુ છે, જે અમારે આવતા વર્ષે કોલેજમાં એડમિશન લેવાના છે તો એ કયા બેસિસ ઉપર થાય એ છે એક મોટો સવાલ ઊભો થઈ ગયો છે. ઓનલાઈન ગયું વર્ષ આખું તમે ભણ્યા હતા, આ વર્ષે પણ ઓનલાઈન ભરવું પડશે એ પ્રકારની જાહેરાત થઈ છે, શું કહેશો? ઓનલાઈન ભણવામાં એટલે અમારા જે ટીચર છે એ અમને સરખી રીતે ભણાવે છે, ઓનલાઈન ભણવામાં કાંઈ વાંધો નથી. પણ મેઇન તો આ જ છે કે અમારું જે રિઝલ્ટનું હવે કઈ રીતે થશે એમ. ધોરણ 12 પછી મહત્વના પડાવ હોય છે, એન્જિનિયરિંગ, મેડિકલ, આ બંને માટેનું શું? કારણ કે સરકારે આ સ્પષ્ટતા હજુ સુધી નથી કરી. માર્કશીટ લઈને પણ ઘણા બધા સવાલો શિક્ષણ મંત્રીને પૂછવામાં આવ્યા હતા. કદાચ એક ગઈકાલની જે પીએમ સાહેબે જે કેન્સલેશન કર્યું અને સીબીએસઈને જે ગાઈડલાઈન આપવાની વાત કરી છે એમાં એક થિયરી જે હાલમાં જાણવા આવી છે કે કદાચ 10મા ધોરણના માર્કને પણ કંઈક 25% વેઇટેજ આપશે ને એનો બેઝ લેશે. પરંતુ મારું માનવું છે કે ગુજરાત આખા ભારતમાં અત્યારે 25 જેવા બોર્ડ જે છે એ કાર્યરત છે. દરેક બોર્ડની માર્ક 10મા ધોરણમાં માર્ક આપવાની પ્રણાલી અલગ અલગ હોય. ફોર એક્ઝામ્પલ હું આપને કહું કે આઈસીએસઈ બોર્ડ જે છે એ એના વિદ્યાર્થીઓને થોડુંક રિઝલ્ટ 10મામાં રિઝલ્ટ આપવામાં થોડુંક સ્ટ્રિક્ટ છે. સીબીએસઈ અને ગુજરાત બોર્ડ થોડુંક લિબરલ છે. તો જ્યારે બધાના રિઝલ્ટને પેરામીટર માની અને જ્યારે 12માનું રિઝલ્ટ બનાવવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક હોશિયાર વિદ્યાર્થીને અન્યાય થશે. બીજું કે 10મા ધોરણનો વિદ્યાર્થી થોડોક બાળક સહજ હોય છે વૃત્તિનો, જ્યારે 11-12 સાયન્સ રાખે છે ત્યારે થોડોક એ પોતાની કારકિર્દી પ્રત્યે સભાન થાય છે. તો તમે 10મા ધોરણના રિઝલ્ટને એક પેરામીટર તરીકે ન માની શકો અને એના આધારે તમે એનું 12માનું રિઝલ્ટ ના બનાવી શકો. તો આ રીતે પણ જો રિઝલ્ટ બનાવવામાં આવશે તો ક્યાંક ને ક્યાંક હોશિયાર વિદ્યાર્થીને અન્યાય થશે એવું મને લાગે છે. બિલકુલ, તો આ પ્રકારે વાલીઓની સાથે સાથે ટીચર્સ છે, વિદ્યાર્થીઓ તે પોતાનો મત આપી રહ્યા છે. કારણ કે માર્કશીટનો સવાલ આવે છે કે કઈ રીતે માર્કશીટ તૈયાર થશે, હોશિયાર વિદ્યાર્થીઓ છે તેમને અન્યાય થશે કે કેમ? કારણ કે મેડિકલથી લઈને એન્જિનિયરિંગ સુધીની જે કેરિયર પસંદ કરવાની સૌથી મોટી પડકારો હોય છે તેની અંદર હજુ પણ વિદ્યાર્થીઓથી લઈને ટીચર્સ છે તેમના મનની અંદર મૂંઝવણ રહેલી છે. ઓનલાઈન માટે તમામ વિદ્યાર્થીઓ છે તે તૈયાર છે, પરંતુ આ એક માત્ર વિકલ્પ છે. નિર્ણય જાહેર થઈ ચૂક્યો છે, કારણ કે સૌથી મોટો સવાલ છે કે વિદ્યાર્થીઓનું જીવન બચાવવું. જી મયુર, બનેલા રહેજો અમારી સાથે. રાબિયા, સુરતવાસીઓની શું પ્રતિક્રિયા સમગ્ર મામલાને લઈને? વિદ્યાર્થીઓ શું કહી રહ્યા છે, વાલીઓ શું કહી રહ્યા છે? અંકિત, આપણે વિદ્યાર્થીઓ પાસે જઈને જાણીએ કે એમનું શું કહેવું છે, કારણ કે આતુરતાથી આ નિર્ણયની રાહ જોવામાં આવી રહી હતી. વિદ્યાર્થી આપણી સાથે છે. જે નિર્ણયની રાહ જોવામાં આવી હતી એ નિર્ણય હવે આવી ગયો છે, પરીક્ષાઓ રદ થઈ ગઈ છે, આપ શું માનો છો? માનનીય શ્રી વડાપ્રધાન મોદી સાહેબે જે નિર્ણય લીધો છે એ દેશને ધ્યાનમાં રાખીને તે બહુ સારો નિર્ણય છે અને આવકારભર્યો નિર્ણય છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ રાજી થઈ ગયા છે.
પણ હવે જો 12મા ધોરણમાં પાસ કરી નાખ્યા છે ત્યારબાદ માર્કશીટ પણ ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે જેથી વિદ્યાર્થીઓને આગળ જઈને તકલીફ ન પડે. વાલી પણ આપણી સાથે છે, આપણે એમની પાસે જવાનો પ્રયાસ કરીશું. એક વાલી તરીકે આપ આ નિર્ણયને કેટલું આવકારો છો? નિર્ણયને તો આવકારું છું, કારણ કે 10મામાં પણ પ્રમોશન આપ્યું, 12મામાં પણ પ્રમોશન આપ્યું અને કાલે માનનીય વડાપ્રધાન મોદી સાહેબે પણ ખૂબ ખૂબ દરેક બાળકોને રાજી કરી દીધા. ને સાથે સાથે ગુજરાતનું આજે જે પ્રતિનિધિ મંડળ છે કેબિનેટનું એ પણ ખૂબ જ હોશિયાર છે, જેણે પણ આજે ગુજરાત માટે ખૂબ સારો નિર્ણય કર્યો છે અને માસ પ્રમોશન આપી દીધું છે, પરીક્ષા રદ કરી દીધી છે. માટે હવે માનનીય શ્રી શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ આપણા લોકલાડીના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબને વિનંતી કરું છું કે હવે જે 12મા ધોરણના જે વિદ્યાર્થીઓ હોશિયાર છે એને કેટેગરી પ્રમાણે આગળ ક્યાંય ભણવું હોય, સાયન્સ વિષય લેવો હોય, વિદેશ જવું હોય, માટે એ નિર્ણય ખૂબ ધ્યાનમાં રાખી અને આગળ કરે એવી મારી વાલી તરીકે માંગણી છે, જેથી કરીને બાળકો આગળ ભણી શકે. ઠોઠ વિદ્યાર્થીઓ છે એમને તો મળી ગયું પ્રમોશન, પણ સાથે સાથે હોશિયાર વિદ્યાર્થીઓ છે એનું શું? માટે માનનીય શ્રી મુખ્યમંત્રીશ્રીને તેમજ શિક્ષણ મંત્રીશ્રીને વિનંતી કરું છું કે દરેકને કેટેગરી વાઇઝ તમે પરિણામ આપો, જેથી કરીને બાળકો આગળ ભણી શકે અને એમનું જીવન સુધારી શકે. બાળકો આગળ ભણી શકે, જીવન સુધારી શકે, પરંતુ હજી તો પણ તમારી પાસે એ જાણવા માંગીશ કે આ તો માસ પ્રમોશન મળી ગયું, આગળના ભવિષ્યનું શું? અત્યારે જે 12મા ધોરણને માસ પ્રમોશન મળી ગયું છે બધા વિદ્યાર્થીઓને, પણ હવે વિચારવાનો નિર્ણય એ છે કે જે વિદ્યાર્થીઓને બહાર ભણવા જવું છે તે લોકોને કેવી રીતે ગ્રેડ આપશે અને જે વિદ્યાર્થીઓ હોશિયાર છે તેમને મોટી કોલેજોમાં અને સારી જગ્યાએ જે એડમિશન જોઈતું હોય તે જગ્યા કેવી રીતે મળશે તે પણ બહુ મોટો નિર્ણય લેવો પડે ગુજરાત સરકારે, જેથી બધા વિદ્યાર્થીઓને સહેલું રહે આગળ જઈને ભવિષ્યમાં. માસ પ્રમોશન તો મળી ગયું છે, પરીક્ષાઓ રદ થઈ ગઈ છે અંકિત, પરંતુ ક્યાંક વાલીઓ અને વિદ્યાર્થીઓમાં હજી પણ મૂંઝવણ જોવા મળી રહી છે. આગળ જઈને ભવિષ્યની ચિંતા સતાવી રહી છે, તો વાલીઓ દ્વારા પણ જે હોશિયાર વિદ્યાર્થીઓ હોય એમને કેટેગરી વાઇઝ માર્ક્સ આપવા જોઈએ, પર્સન્ટેજ આપવા જોઈએ, એની પણ માંગ સુરત ખાતેથી ઉઠી રહી છે. જી રાજ્ય બનેલા રહેજો અમારી સાથે. આશુતોષ, હવે સવાલ ઉદ્ભવી રહ્યો છે, જે સવાલની અપેક્ષા લગભગ તમામ લોકોને હતી કે જો સરકાર ધોરણ 12ની જે પરીક્ષા છે તેને રદ કરી દેશે તો તેમના ભવિષ્યનું શું, મેરિટ કઈ રીતે નક્કી થશે, રિઝલ્ટ કઈ રીતે મળશે અને વિદ્યાર્થીઓના આગામી એડમિશન કઈ રીતે થશે, તે સવાલ હવે ઉદ્ભવી રહ્યો છે. જે ચોક્કસથી નુપુર આપણે અંકિત કહી શકાય કે પરીક્ષા જે છે તે તો રદ કરી દેવામાં આવી છે, પરંતુ આગળની એડમિશન પ્રક્રિયા જે છે તે કઈ રીતે શરૂ કરવામાં આવશે તે એક સૌથી મોટો પ્રશ્ન છે. ધોરણ 10માં પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દેવામાં આવ્યું છે અને તેમના જે માર્ક્સ હતા ફર્સ્ટ અને સેકન્ડ એક્ઝામના તેના આધારે કઈ રીતે માર્કશીટ બનશે, કઈ રીતે એડમિશન પ્રક્રિયા કરશે એ પણ હજુ અસમંજસમાં છે. અને તેના માટે પણ સરકાર દ્વારા કમિટી બનાવવામાં આવી છે, પરંતુ છેલ્લા 15 દિવસથી આ કમિટી કોઈ પણ પ્રકારનો નિર્ણય જે છે તે નથી કરી શકી. ત્યારે હવે ધોરણ 12માં લગભગ 7.5 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા, ત્યારે તેમની એડમિશન પ્રક્રિયા કઈ રીતે શરૂ થશે તે પણ એક સૌથી મહત્વનો પ્રશ્ન છે. કારણ કે એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજસેટની પરીક્ષા લેવામાં આવે છે, જ્યારે આઈઆઈટી એનઆઈટી માટે JEE મેઇન્સ અને ત્યારબાદ એડવાન્સની પરીક્ષા લેવામાં આવે છે અને 60 અને 40ના માર્ક્સના આધારે તેમને એડમિશન પ્રક્રિયા જે છે તે કરવામાં આવે છે. નીટની પરીક્ષાની વાત કરવામાં આવે તો મેડિકલમાં ડોક્ટર અને પેરામેડિકલ માટે આ પરીક્ષા લેવામાં આવે છે, તેમાં 100 માર્ક્સ જે છે તેમાંથી જ નીટની પરીક્ષા આધારે એડમિશન મળતું હોય છે, એટલે એમાં ધોરણ 12ના માર્ક્સ જે છે તે કાઉન્ટ નથી થતા. એટલે નીટની પરીક્ષા જે છે તે કઈ રીતે લેશે એક સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે નીટની પરીક્ષા આપવા માટે પણ વિદ્યાર્થીઓ જવું પડશે. સાથે સાથે જો JEE વાત કરવામાં આવે તો JEE પરીક્ષા પણ કોમ્પ્યુટર આધારિત જે છે લેવામાં આવતી હોય છે. 3 કલાકનું પેપર તેમાં પણ રહેતું હોય છે, તેમાં પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જવું પડતું હોય છે. પરીક્ષા આપવા જાય ત્યારે તેમના વાલી પણ જતા હોય છે અને 3 કલાક સુધી બહાર બેસતા હોય છે. જે રીતે ધોરણ 12માં પણ વાલીઓને સંક્રમણનો ખતરો હતો, તે જ રીતે આ પરીક્ષામાં પણ સંક્રમણનો ખતરો જે છે તે રહી શકે છે. એટલે કઈ રીતે આગામી પ્રક્રિયા કરવી તે એક સૌથી મોટો હવે સવાલ અહીં થયો છે. કોમર્સના વિદ્યાર્થીઓને વાંધો નહીં આવે, પરંતુ સાયન્સના વિદ્યાર્થીઓ છે તેમને સૌથી મોટો જે છે તે ગેરફાયદો થવાનો છે, કારણ કે બંનેની એક્ઝામના આધારે જ આગામી પ્રવેશ જે છે તે મળતો હોય છે. ત્યારે કઈ રીતે પરીક્ષા લેશે, કઈ રીતે માર્ક્સ આપવામાં આવશે તે નિર્ણય જે છે હવે સરકારે કરવો પડશે. તેના માટે પણ કમિટી રચના કરશે. કમિટી ક્યારે રિપોર્ટ આપે છે
ત્યારબાદ જે છે કે આગામી સમયમાં કઈ રીતે એડમિશન પ્રક્રિયા કરવી તેનો નિર્ણય લેવાઈ શકે છે. જી આશુતોષ બનેલા રહેજો અમારી સાથે. મયુર પણ અમારી સાથે જોડાયેલ છે. મયુર, આપની સાથે જે શિક્ષક ઉપસ્થિત છે અથવા તો પ્રિન્સિપલ ઉપસ્થિત છે, તેમની સાથે આપ આ બાબતે ચર્ચા કરવાનો પ્રયત્ન કરો કે હવે રાજ્ય સરકાર કઈ રીતે આ મેરિટ નક્કી કરી શકે છે, અથવા તો આવી પરિસ્થિતિમાં શિક્ષકોને કઈ રીતે મેરિટ તૈયાર કરવાનું કહેવામાં આવતું હોય છે, જેના કારણે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આ રીતે આપી શકાય. કારણ કે ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને તો આ રીતે માસ પ્રમોશન આપી દેવાયું છે, ધોરણ 10ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપી દેવાયું છે, અને હવે ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશન આપવાનો સરકાર દ્વારા નિર્ણય કરાયો છે. બિલકુલ, આપણે એમને જ પૂછીએ જે પ્રકારે સરકારે નિર્ણય કર્યો છે, પરીક્ષા રદ કરી છે, માસ પ્રમોશન આપવાની વાત છે, તો આ કઈ રીતે શક્ય બનશે? કારણ કે ઘણા બધા સવાલો તમારા મનમાં પણ હોય છે. એટલે આ પ્રોસિજર છે એ બહુ અઘરી છે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ એમ કે આ રીતે નક્કી કરવું કેને કઈ રીતે. આના અનુસંધાનમાં એમ કહી શકાય કે કોઈ એવી આપણે ઓનલાઈન પરીક્ષા કે એવું રાખેલ હોત તો વધારે સરળ બની શકે. કારણ કે માસ પ્રમોશન કરવાનું છે તો અને પછી બધાને એટલે એ કઈ રીતે કેને ગ્રેડ આપવા અને એડમિશનનો પ્રોબ્લેમ છે એ મહત્વનો રહેશે. ખાસ કરીને વિદ્યાર્થીઓના મનમાં પણ સવાલ હોય છે, કારણ કે કેરિયર માટે તેમને ઘણું બધું વિચાર કર્યો હોય છે કે મેડિકલમાં જવું, એન્જિનિયરિંગમાં જવું, અધર્સ લાઈન લેવી. એ તમારી સાથે પણ ચર્ચા કરતા હોય છે. છેલ્લા 48 કલાકમાં આ બધી વસ્તુ થઈ હશે, શું કહેશો તમે? એટલે જે છોકરાઓ મેં પહેલાં પણ કહેલું છે કે 2 વર્ષથી મહેનત કરતા, સખત મહેનત કરાતા, કારણ કે એ લોકોનો ગોલ જ હતો કે ભાઈ MBBS કે એન્જિનિયરિંગમાં જવું છે, તો એ લોકો માટે એક જાતનું એક શોક એવું એ લોકો મને કહેલું કે દે આર શોક કે આવું સાંભળીને. કારણ કે આ જે ડિસિઝન લેવામાં આવ્યો છે નો ડાઉટ એ પ્રધાનમંત્રીજીએ જે નિર્ણય લીધો છે એ યોગ્ય જ છે, પણ જે સ્ટેટ બોર્ડે એ સંદર્ભમાં એક્ઝામ કેન્સલ કરેલી છે એનાથી જે હોશિયાર વિદ્યાર્થીઓ એ લોકો હતાશ થયા છે. ખાસ કરીને માર્કશીટ કઈ રીતે તૈયાર થશે? કારણ કે આ સૌથી મોટો સવાલ છે. 7, 8, 9, 10 તો ઠીક છે, પરંતુ 12મું છે એમાં માર્કશીટ કઈ રીતે તૈયાર થશે? કયા વિદ્યાર્થીને શું ગ્રેડ આપવામાં આવશે? માર્કશીટ બનાવવું બહુ અઘરી વાત છે, તમે પૂછો છો એ. કારણ કે એના માટે તમારે જે ઇન્ટરનલ એસેસમેન્ટ કરેલું હોય યોગ્ય, અને રાઉન્ડ ધ યર જે એક્ઝામો લીધેલી હોય છોકરાઓની, એના ઉપરથી અમે એને આપી શકીએ કે ભાઈ એને કઈ રેન્ક કે ગ્રેડ મળવું જોઈએ. બિલકુલ અંકિત, તો માર્કશીટને લઈને તો સવાલ છે, પરંતુ ઘણા બધા સવાલો વાલીઓની સાથે સાથે ટીચર્સના મનમાં પણ છે. કારણ કે વિદ્યાર્થીઓ તેમની સાથે સતત જોડાયેલા રહેતા હોય છે કેરિયરને લઈને. છેલ્લા 2 વર્ષથી જે પ્રકારની તૈયારીઓ તેમને કરી હતી, તેમને લઈને આ નિર્ણય આવ્યો છે, પરંતુ આ નિર્ણયને લઈને હજુ પણ સવાલો યથાવત છે. જી મયુર બનેલા રહેજો અમારી સાથે. રાબિયા, સરકાર દ્વારા તો એ કહી દેવામાં આવ્યું છે કે ધોરણ 12ની પરીક્ષાઓ રદ થઈ ગઈ છે, ઉપરાંત હવે કેન્દ્ર જે પણ કંઈ નક્કી કરશે તેના હિસાબે તે ધોરણ 12ના વિદ્યાર્થીઓનું છે તે ભાવિ નક્કી થઈ શકે છે. એટલે કે કેન્દ્રની જે ગાઈડલાઈન આવશે તેમના હિસાબે જ હવે મેરિટ પણ નક્કી થશે, અને સાથે સાથે આગામી તેમના જે એડમિશન કઈ રીતે કરવા, કઈ સ્ટ્રીમમાં કયા વિદ્યાર્થીને એડમિશન મળી શકે છે તે નક્કી થઈ શકે છે. ચોક્કસથી અંકિત, તમામ હજી એક નિર્ણય ભલે આવી ગયો પરંતુ કેન્દ્રની પણ હજુ નિર્ણય આવવાનો બાકી, જે રીતના નક્કી થવાનું બાકી છે કે કઈ રીતના આગળ વધાશે, ભવિષ્યને જોઈને કેટલી રીતે એટલે વિદ્યાર્થીઓ માટે શું સારું રહેશે, એ તમામ મુદ્દાની ઉપર જે છે કેન્દ્રની હજુ નજર રહેશે, કેન્દ્રના નિર્ણય આવશે. પરંતુ વાલી હજી આપણી સાથે એક છે, આપણે એનેથી પણ વાત કરીને જાણીએ. અત્યારે જે રીતના નિર્ણય આવી ગયો છે, પરંતુ હજી કેન્દ્રનો નિર્ણય આવવાનો બાકી છે, તો એનાથી શું અપેક્ષા રાખવું? હા, જેમાં કાલે ભારત દેશના વડાપ્રધાને દરેક વિદ્યાર્થીઓને રાજી કરી દીધા અત્યારે કોરોનાની મહામારીની હિસાબે, તેવી જ રીતે આજે ગુજરાતના પણ કેબિનેટ મંત્રીઓએ માનનીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ તેમજ શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે જ્યારે ટીવીના માધ્યમથી દરેક વ્યક્તિને કહી દીધું કે પરીક્ષા રદ કરવામાં આવે છે, ખૂબ સારો નિર્ણય છે. એ તે બદલ ગુજરાત સરકારને હું વાલી વતી ખૂબ અભિનંદન આપું છું. સાથે સાથે એ પણ કહું છું કે તમે 10મા અને 12માની પરીક્ષાઓ રદ કરી, પણ જે વિદ્યાર્થીઓ હોશિયાર વિદ્યાર્થીઓ છે કેન્દ્રની ઉપર અત્યારે એવું છે કે અત્યારે વિદ્યાર્થીઓને આગળ ભણવું હોય તો શું કરવું, કઈ રીતે જવું, કઈ કેટેગરીમાં લાવવું, તો માટે કેન્દ્ર હવે શું નિર્ણય લે છે એના ઉપર ગુજરાત સરકાર શું નિર્ણય લે છે તે પછી જ આગળનું ભવિષ્યનું વિદ્યાર્થીઓને ખબર પડે. માટે હું તો એમ કહું છું કે દરેક વિદ્યાર્થીઓને કેટેગરી વાઇઝ આપી દેવું જોઈએ. જે હોશિયાર વિદ્યાર્થી છે એને એ પ્રમાણે કેટેગરી, છોટ વિદ્યાર્થીઓ છે એ પ્રમાણે કેટેગરી આપવી જોઈએ, એવી મારી માન્યતા છે, જેથી કરીને આગળની કાર્યવાહી થઈ શકે. એ માટે ખૂબ ફરી વખતમાં ગુજરાત સરકારને ખૂબ અભિનંદન આપું છું કે જે આજે પરીક્ષા રદ કરી તે બદલ. પરીક્ષા રદ થવા બદલ તો અભિનંદન આપવામાં આવી રહ્યા છે વાલી અને વિદ્યાર્થીઓમાં. ચોક્કસથી અંકિત ખુશીનો માહોલ છે, પરંતુ કેન્દ્રે હજી શું નિર્ણય લેશે, કેન્દ્ર તરફથી
કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે કેન્દ્ર શું વિચારે છે, એ તમામે તમામ મુદ્દાની ઉપર હજી વિદ્યાર્થીઓની નજર રહેશે અને ચોક્કસથી જે રીતના રાજ્ય સરકારે જે નિર્ણય લીધો છે તે જ રીતના કેન્દ્રની અંદર પણ વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવશે એવું વાલીઓ માની રહ્યા છે. જી જી, આ ત્રણેય બનેલા રહેજો અમારી સાથે.